જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સૌ કોઈને વિચારતા કરી દીધા છે, કેમ કે સામાન્ય રીતે ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય છે, લોકો પાસે જઈને મતોની માંગણી કરતા હોય છે અને વિનંતી કરતા હોય છે, એ બાદ તેમને જીત મળતી હોય છે. પણ જામનગર વોર્ડ નંબર 12માં કંઈક જે બન્યું છે તેને કારણે હવે રાજકીય માહોલ જે છે ગરમાઈ ગયો છે, કેમ કે આરોપીઓ જ હવે વિજેતા બની ગયા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાં બે એવા ઉમેદવારો જે વિજય બન્યા છે, જેઓ અત્યારે જનતાની વચ્ચે તો નથી પણ જેલના સળિયાની પાછળ છે. આ ગુજરાતના રાજકારણમાં એક એવી ઘટના જેણે ગુનાખોરી અને સત્તા વચ્ચે જે અંતર હોય છે તેને ફરી એકવાર હવે ચર્ચામાં લાવી દીધું છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12નું પરિણામ અત્યારે સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો ચર્ચાનો એક વિષય બની ગયું છે. આ વોર્ડની 4 બેઠકો પર જે બેઠકમાં જંગ ખેલાયો હતો, જેમાં ભાજપને હાર થયું છે. જેમાં આશ્ચર્યની વાત એ છે પણ આ મતદારોએ પરિવર્તન તો લાવ્યું, પણ એ પરિવર્તન એવું છે જેણે કાયદો અને વ્યવસ્થા સામે અનેક જોવા જઈએ તો સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી વિજેતા જાહેર થયા છે. આ બંને વિજેતાઓ હાલમાં તો અત્યારે જેલની અંદર છે અને ગંભીર ગુનાઓની તેમની સામું નોંધાયેલા છે. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે જામનગરના જે ગલીઓ છે તેમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ખૂબ જ ચોંકાવનાર તેવા હતા, કેમ કે ઉમેદવાર પોતે ગેરહાજર છે છતાં તેમના સમર્થકો તેમના દ્વારા રેલી કાઢવામાં આવી. એટલું જ નહીં, ખુલ્લેઆમ જીપમાં ઉમેદવારનું પૂતળું રાખીને આખું જ સરઘસ ફેરવવામાં આવ્યું હતું. આ દ્રશ્યો કદાચ એ સાબિત કરે છે કે જેલની દિવાલો પણ આ નેતાઓના પ્રભાવને કદાચ એ વિસ્તારમાં રોકી શકી નથી. કોણ છે આ જે વિજેતાઓ અને સમજીએ તેની જે ગુનાહિત ઇતિહાસ છે કે શું છે અને તેમના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયેલા છે જોવા જઈએ તો કોઈ સામાન્ય અટકાયત નથી, પરંતુ તેમની પર ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે. અસલમ ખિલજીમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડનાર અસલમ ખિલજી હાલ મોરબી જેલમાં સજા કાપી રહ્યા છે. પોલીસ રેકોર્ડ મુજબ અસલમ ખિલજી માત્ર એક નેતા નથી પણ આખી ગેંગના લીડર છે. તેમની ગેંગ અત્યાર સુધીમાં 46 જેટલા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધ નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશ, ખંડણી અને લૂંટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. તેમની ગેંગના 18 સભ્યો સામે ગુસ્સી ઠોક હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જેલમાંથી મોટા ભાગમાં જે હાલ છે તે અત્યારે જેલની અંદરથી જ કેવો કામ કરતા હોય છે. અને ઘણી બધી વાર ચર્ચામાં પણ અસલમ ખિલજી આપણને જોવા મળતા હોય છે કે જે જામનગરમાં જે ગુનાહિત ઇતિહાસ છે તેમનો ખૂબ જ વધારે છે. હવે વાત કરીએ ઉમેદવાર નંબર 2 જે કોંગ્રેસ તરફથી છે, અલ્તાફ ખફી. બીજી તરફ કોંગ્રેસના જે ઉમેદવાર અલ્તાફ ખફી, જે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની વાત કરીએ તો તેઓ હાલ રાજકોટ જેલમાં બંધ છે. તેમની પ્રોફાઇલ પણ પોલીસ ચોપડે ખૂબ જ જોવા જઈએ તો ગંભીર છે, કેમ કે તેમની ગેંગ સામે 52 જેટલા ગુનાઓ દાખલ છે. આ યાદીમાં આર્મ્સ એક્ટ, એટ્રોસિટી, ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ અહીંયા સામેલ છે. તેમની ગેંગના અનેક સભ્યો હાલ કાયદાના સગંજામાં છે, પરંતુ અત્યારે જે આ પરિણામો જે સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. જામનગર હંમેશાથી રાજકીય રીતે સક્રિય રહ્યું છે, પરંતુ વોર્ડ નંબર 12માં ભાજપની હાર અને જેલમાં રહેલા ઉમેદવારોની જીત કદાચ શું સંકેત આપે છે તે સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. શું ભાજપ વિરોધી લહેર એટલી બધી વધારે છે કે ગુનાહિત ઇતિહાસ ભૂલીને લોકો હવે જેલમાં જે આરોપીઓ છે કદાચ તેમને પણ જીતાડી દે છે? કે પછી આ બંને નેતાઓનો અત્યારે જમીન સ્તરે પ્રભાવ એટલો મજબૂત છે કે જેલમાંથી તેઓ મતદારોના મન જીતી લીધા છે? લોકમુખે ચર્ચા પણ કદાચ એ થઈ રહી છે કે આ પરિણામો પાછળ સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિવાદનું કદાચ ગણિત હોઈ શકે, પરંતુ મોટો સવાલ એ છે કે જે ઉમેદવારો પર હત્યા અને ખંડણી જેવા આરોપો હોય તેમને જનતાના પ્રતિનિધિત્વ તરીકે જે ચૂંટાતા હોય છે ત્યારે લોકશાહીની ગરિમાનું શું છે? લોકોને હક છે કે પોતાને જેને પણ મતદાન કરવું હોય તેને કરી શકે. અમારે અત્યારે આમ આદમી પાર્ટીની જે 2 સીટ આવેલી છે, જે કદાચ જામનગરમાં સૌથી મોટી લીડથી ચૂંટાયેલા છે, તેની માટે અમે ખુશ થઈ. પરંતુ માત્ર ને માત્ર ત્રીજી બેઠક જે છે અમે 144 મતથી જીત હાર્યા છે, એટલે એ હાર ના કહેવાય. જે અમારા ફિરદોસબેન છે ને એની હારમાં પણ જીત છે, કેમ કે માત્ર ને માત્ર 144 મતથી જે ત્રીજી બેઠક કોંગ્રેસ જે જીતી છે ને એમની હાર જ કહેવાય. એટલે જે સમાજમાંથી બેને આ લડવા માટે જે આગળ આવ્યા અને એ સમાજે જે સપોર્ટ કર્યો અને અમારા વોર્ડ નંબર 12ના તમામ આગેવાનો, તમામ કોમ્યુનિટીના તમામ લોકો, અમારા કાર્યકર્તાઓ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા દિવસોમાં અમારી આના કરતાં પણ વધારે લડત રહેશે એવું પણ સૌને અમે જે કામ કર્યા હતા એ કામ પ્રમાણે મતદાન થયું છે અને હવે આગળ જતા અમે કામમાં ક્યાંય પણ કચાશ નહીં મૂકી અને આવનારા વિચારવા જેવી બાબત તો અહીંયા એ છે કે જેલમાંથી ચૂંટણી લડવી એ કાયદેસર રીતે શક્ય છે, પરંતુ નૈતિકતાના ધોરણે પરિણામો ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. જામનગરમાં પરિણામોએ સમગ્ર રાજ્યના લોકોને કદાચ વિચારતા કરી દીધા. શું ભવિષ્યમાં પણ આ બાહુબલી નેતાઓ જેલમાંથી જ સત્તાનું સંચાલન કરશે?
શું જનતા માટે ઉમેદવારો કામ કરતા તેનો પ્રભાવ અત્યારે ગુજરાતમાં વધુ મહત્વનો બની ગયો છે? આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. હવે એ તો સમય બતાવશે કે શું થશે, પરંતુ આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.